નમસ્કાર દર્શક મિત્રો, આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે મહેસૂલ વિભાગના જે કર્મચારીઓ છે તે કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે. કોઈનું અહીંયા કામ ના બગડે તે માટે તેઓ દ્વારા શાંતિપૂર્ણ રીતના જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તેમના શર્ટ ઉપર જે કાળી પટ્ટી બાંધીને તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે. પડતર માંગણીઓને લઈને જે કલેક્ટર કચેરી ખાતે જે ફરજ બજાવતા મહેસૂલ કર્મચારીઓ છે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીએ કે કઈ કઈ માંગણીઓ છે અને તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે. પહેલા પણ તેઓ 10 દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં તંત્રનું ધ્યાન ન દોરાયું અને હવે સરકાર તેમના સુધી વાત પહોંચાડવા માટે જે તમામ કર્મચારીઓ છે મહેસૂલ વિભાગના તેઓ કાળી પટ્ટી બાંધીને જે સરકારી જે જમીનના જે કામકાજો છે તે કરી રહ્યા છે. આપણી સાથે સૈદુભાઈ છે, તેમની સાથે વાત કરીએ. જી સૈદુભાઈ, કઈ કઈ માંગણીઓ છે ને આજે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છો? ગઈ 9 તારીખના રોજ મહામંડળના આદેશ મુજબ દરેક જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપી અમે અમારી માંગણીઓ માટે રાજ્ય સરકારનું ધ્યાન દોરેલું હતું, પણ છેલ્લા 10 દિવસમાં એ બાબતે કોઈ હકારાત્મક નિરાકરણ થયું નથી અથવા તો મહામંડળનો સંપર્ક થયો નથી. એટલે મહામંડળના મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ આજે મહેસૂલી કર્મચારીઓ દરેક જિલ્લામાં કાળી પટ્ટી બાંધી અને પોતાની ફરજ બજાવશે એ પ્રકારે કામગીરી કરવાનું નક્કી થયેલું છે. અગાઉ પણ આપણે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું છે, 10 દિવસ વીતી ગયા, સરકારે ધ્યાન ન લીધું, ત્યારબાદ તમે આજે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છો. હા, આ 9 તારીખે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ પછી આજે લગભગ 12 દિવસ થઈ ગયા છે. એ પછી મહામંડળે એવું નક્કી કર્યું છે કે હવે આપણે આ જે હડતાલ મુદ્દે જે કાર્યક્રમો કરવાના છે એમાં આજે પ્રતિકાત્મક રીતે કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરવામાં આવશે. જી સાહેબ, કઈ કઈ મુખ્ય માંગો છે? મુખ્ય માંગણીઓમાં નાયબ આમદારોની સિનિયોરિટી યાદી છે, જિલ્લા ફેરબદલીઓની ઘણા બધા કર્મચારીઓની અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે એનો ઝડપી નિકાલ છે, અને નાયબ આમદાર ક્લાર્કથી નાયબ આમદારના પ્રમોશનની જે એક પ્રક્રિયા પેન્ડિંગ છે વિભાગ કક્ષાએ એનો ઝડપી નિકાલ છે. જી સાહેબ, મહેસૂલ વિભાગમાં જે કામ માટે આવતા લોકોનું કામ આજે થશે કે આજે કોઈ કર્મચારી એના કામ ફરજથી અળગા નથી રહેવાના, ફક્ત પોતાએ કાળી રિબિન ધારણ કરી અને એક પ્રતિકાત્મક વિરોધ કરવાના. જી સાહેબ, લાગે છે કે સરકારનું ધ્યાન ખેંચશે? અમે તો સરકારના જ કર્મચારીઓ છીએ તો સરકાર પાસે સકારાત્મક આશા રાખીએ છીએ. જી 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 દર્શક મિત્રો, આ હતા સહદેવભાઈ, જે મહેસૂલ વિભાગના અધિકારી છે, અને તેઓ દ્વારા જે તેમના અત્યારે જે કહેવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું છે કે તેમની જે મુખ્ય માંગો છે તે સરકાર સ્વીકારવામાં આવે, જેમ કે અનેક જે માંગોને લઈને આજે જે મહેસૂલ વિભાગના જે સરકારી કર્મચારીઓ છે તે કાળી પટ્ટી બાંધીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.